જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ચોકસાઈ. બૌદ્ધ ધર્મની અંદર એક નિયમ હતો કે જેમને શિક્ષક બનવું હોય તેમને 10 વર્ષ સુધી પોતાના ગુરુના આશ્રમમાં રહેવા, ત્યાંથી તમામ ગુણો શીખ્યા પછી અનુભવને આધારે એ શિક્ષક બની શકે અને બીજાને શીખવી શકે. તેનો નામનો એક શિષ્ય ગુરુના આશ્રમની અંદર ભણતો હતો. તેને ગુરુ પાસેથી ઘણું જ્ઞાન મળ્યું. 10 વર્ષ સુધી શીખ્યો અને બહાર નીકળ્યો. એ સમયે અન્ય એક ગુરુ નાનય ખૂબ તેજસ્વી હતા. આથી તેને મળવા જવાનું નક્કી કર્યું. વરસાદ ખૂબ હતો. હાથમાં છત્રી લીધી, લાકડાના ચપ્પલ પહેર્યા અને ચાલી નીકળ્યો. ધોધમાર વરસાદની અંદર એ ડગલા ભરતો ભરતો એ ગુરુના આશ્રમની અંદર પહોંચી ગયો. ખુશ પણ હતો કે મેં 10 વર્ષ અનુભવ કરી, હવે હું શિક્ષક બની શકીશ. અને ગુરુના આશ્રમની અંદર જે ઝૂંપડી હતી તેની અંદર પ્રવેશ કર્યો. નાનય પાસે બેસી અને વંદન કર્યા. આથી ગુરુએ પૂછ્યું, કેમ ભાઈ આવ્યા છો? ત્યારે કીધું કે ગુરુજી, મેં અન્ય ગુરુ પાસે 10 વર્ષનો અનુભવ કર્યો છે, હવે હું શિક્ષક બની કાર્ય કરી શકીશ. ત્યારે ગુરુ નાનયે તેમને કહ્યું કે સારું ભાઈ, તમે અંદર આવ્યા, વરસાદ ખૂબ હતો, છત્રી લાવ્યા હતા? હા, છત્રી લાવ્યો હતો. ક્યાં મૂકી છે? તો કે મેં બહાર મૂકી છે. ડાબી બાજુ મૂકી છે કે જમણી બાજુ? આથી તેનો શિષ્ય શરમાઈ ગયો, કારણ કે તેને ખબર નહોતી કે તેમને છત્રી કઈ બાજુ મૂકી છે. સારું, તમે ચપ્પલ લાવ્યા હશો, એ કઈ બાજુ મૂક્યા છે? એનો પણ જવાબ તે આપી ન શક્યા અને શરમાઈને કહ્યું કે ગુરુજી, મને માફ કરી દો, હજી મારે શીખવાનું બાકી છે. જે ગુણ મારામાં આવવો જોઈએ એ ગુણ હજુ મારામાં આવ્યો નથી, અને એ ગુણ છે ચોકસાઈ. એ ચોકસાઈ મારામાં આવી નથી, તો વિદ્યાર્થીમાં કેવી રીતે લાવી શકું? હું ફરીવાર ભણવા બેસી જઈશ. અને તેનો નામનો શિષ્ય ગુરુ નાનયના આશ્રમની અંદર બેસી ફરી 10 વર્ષ સુધી અભ્યાસ, તર્ક, ચોકસાઈ જેવા અનેક ગુણો એને શીખી લીધા અને ત્યારે એ પરફેક્ટ શિક્ષક બને એવી લાયકાત મેળવી લીધી અને અન્ય વિદ્યાર્થીઓને એ સુંદર રીતે ભણાવવા લાગ્યા. આમ અન્યને ભણાવવું હોય તો એ ગુણ સૌથી પહેલા આપણામાં આવે તો અન્યને ભણાવી શકે. પણ એ ગુણ જ આપણામાં ન હોય અને બીજાને ભણાવવા નીકળીએ તો એ વ્યક્તિની અંદર એ ગુણ આવતો નથી. કહેવાય ને, ચાવવાના અલગ, દેખાડવાના અલગ. જો આપણે એક કર્તૃત્વ ન કરીએ અને વિદ્યાર્થીને કહીએ કે આમ કરવું જોઈએ, એ ગુણ જો આપણામાં જ ન હોય તો વિદ્યાર્થી ક્યારેય ગ્રહણ કરતો નથી. કારણ કે શિષ્ય માટે એના ગુરુ હંમેશા અનુકરણીય હોય છે. એના કાર્ય, એનું જીવન જોઈ એ આગળ ચાલતો હોય છે. આમ તેનો હવે સાચો શિક્ષકને લાયક બની ગયા.